હેલો ફ્રેન્ડ્સ, હું છું ડોક્ટર કૃપા પટેલ, કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ એટ શેલ્બી હોસ્પિટલ નરોડા. આજે આપણે વાત કરીશું એચપીવી વેક્સિન વિશે. તો એચપીવી શું છે? એચપીવી એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસ. આ વાયરસ સેક્સ્યુઅલી ટ્રાન્સમિટ થતો હોય છે. 80% સ્ત્રીઓ તેમના લાઈફ ટાઈમ દરમિયાન આ વાયરસના એક વખત એક્સપોઝરમાં આવતી હોય છે. તે વાયરસ જાતે રિઝોલ્વ પણ થઈ જતો હોય છે. પરંતુ જો આ વાયરસ આપણી બોડીમાં લાંબા સમય સુધી રહે તો તે આગળ જતા ગર્ભાશય અને મુખનું કેન્સર એટલે કે સર્વાઇકલ કેન્સર, વજાઇનલ કેન્સર, વલ્વલ કેન્સર, જેનેટલ વાર્ડ્સ કરી શકે છે તથા ગળાનું કેન્સર, મોઢાના પાછળના ભાગનું કેન્સર, એનએસ કેન્સર જેવું કેન્સર સ્ત્રીઓ તથા પુરુષો બંનેમાં કરી શકે છે. વાત કરીએ સર્વાઇકલ કેન્સરની તો 90% સર્વાઇકલ કેન્સર માટે જવાબદાર વાયરસ છે એચપીવી વાયરસ. દર વર્ષે ઇન્ડિયામાં 70 થી 80,000 સ્ત્રીઓ સર્વાઇકલ કેન્સરના કારણે મૃત્યુ પામે છે તથા દર વર્ષે 1,24,000 જેટલા સર્વાઇકલ કેન્સરના નવા કેસ ડાયગ્નોઝ થાય છે. આ કેન્સર એક એવું કેન્સર છે કે જેને આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ તથા તેને અર્લી સ્ટેજ પર ડાયગ્નોઝ પણ કરી શકીએ છીએ. તો આપણે પ્રિવેન્શનની વાત કરીએ તો તેના માટે આપણી પાસે એચપીવી વેક્સિન અવેલેબલ છે. એચપીવી વેક્સિન વિશે વાત કરીએ તો તે સ્ત્રીઓ તથા પુરુષો બંને લઈ શકે છે. આઈડિયલ એજ 9 થી લઈને 14 વર્ષ સુધીમાં જો લેવામાં આવે એચપીવી વેક્સિન તો તેમાં 90% જેટલું પ્રોટેક્શન મળી શકે છે. છતાં આપણે 45 વર્ષની ઉંમર સુધી પણ આ વેક્સિન લઈ શકીએ છીએ. એનું કારણ એ છે કે એચપીવીને એક વાયરસથી ઇન્ફેક્શન થયું હોય પરંતુ આપણને બીજા વાયરસથી પ્રોટેક્શન મળી શકે છે. હા, પ્રોટેક્શનની ક્ષમતા થોડી ઓછી થાય છે છતાં પણ આપણે તે વેક્સિન 45 વર્ષ સુધીની ઉંમર સુધી લઈ શકતા હોઈએ છીએ. ડોઝની વાત કરીએ તો જો 9 થી લઈને 14 વર્ષ સુધી આ વેક્સિન જો લેવામાં આવે તો તેમાં 2 ડોઝ હોય છે. બીજો ડોઝ પહેલા ડોઝના 6 મહિના બાદ લેવાનો હોય છે અને 15 થી લઈને 45 વર્ષ સુધીની ઉંમરમાં જો આ વેક્સિન લેવામાં આવે તો તેમાં 3 ડોઝ હોય છે. બીજો ડોઝ પહેલા ડોઝના 2 મહિના બાદ લેવાનો હોય છે અને ત્રીજો ડોઝ પહેલા ડોઝના 6 મહિના બાદ લેવાનો હોય છે. તેના 3 ટાઈપ છે: સર્વારિક્સ, ગાડાસિલ અને ગાડાસિલ 4 અને ગાડાસિલ 9. સર્વારિક્સમાં 2 સ્ટ્રેન ઇન્ક્લુડ થાય છે એચપીવીના, ગાડાસિલ 4માં એચપીવીના 4 સ્ટ્રેન ઇન્ક્લુડ થાય છે અને ગાડાસિલ 9માં એચપીવીના 9 સ્ટ્રેન ઇન્ક્લુડ થતા હોય છે. સાઇડ ઇફેક્ટની આપણે વાત કરીએ તો એચપીવી વેક્સિનની કોઈ મેજર સાઇડ ઇફેક્ટ નથી જે સામાન્ય વેક્સિન સાથે થતી હોય છે, જેવા કે તાવ, સ્વેલિંગ, ઇન્જેક્શન સાઇટ પર રેડનેસ. તે કોમન સાઇડ ઇફેક્ટ આમાં પણ જોવા મળે છે. કોન્ટ્રાઇન્ડિકેશનની વાત કરીએ તો ગર્ભવતી સ્ત્રીઓએ એટલે કે પ્રેગ્નન્ટ ફિમેલે આ વેક્સિન ન લેવી જોઈએ તથા યીસ્ટની હાઇપર સેન્સિટિવિટી એટલે કે યીસ્ટની હાઇપર એલર્જી હોય તો તેવા દર્દીઓ આ વેક્સિન ન લેવી જોઈએ. તમારી ડોટર્સને એચપીવી વેક્સિન અપાવો અને સર્વાઇકલ કેન્સરથી પ્રિવેન્શન મેળવો. થેન્ક યુ.